કાઠિયાવાડી લીલી તુવેરનું શાક બનાવવા માટે 250 ગ્રામ જેટલા મેં લીલી તુવેરના દાણા લીધા છે। ખાયણીમાં આપણે 8 થી 9 જેટલું લસણ, 1 ઇંચ આદુનો ટુકડો, લીલા મરચાં, લીલા ધાણાની ડાળી અને એક સૂકી ડુંગળીને આ રીતે વાટી લઈશું। હવે તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું ઉમેરીને આ રીતે આપણે એક મસાલા પેસ્ટવાળી ચટણી બનાવીને તૈયાર કરીને તેને બાઉલમાં નીકાળીશું અને થોડું પાણી ઉમેરીને આ રીતે પાતળી પેસ્ટ બનાવીને તૈયાર કરીશું। કુકરમાં તેલ, રાઈ, જીરું અને હિંગ ઉમેરીશું અને મસાલા પેસ્ટ ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળીશું। હવે તેમાં 2 ટામેટાની પ્યુરી ઉમેરીને સાતળી લઈશું અને હવે તેમાં લીલી ડુંગળી ઉમેરીશું અને તેને 1 મિનિટ માટે સાતળીશું અને ત્યાર પછી લીલી તુવેરના દાણા ઉમેરીને ખુલ્લા 2 મિનિટ માટે સાતળીને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે ગ્રેવી માટે આપણે 3/4 કપ જેટલું પાણી ઉમેરીને 3 થી 4 વિસલ મીડિયમ ગેસની આંચ પર કરી લઈશું અને હવે ફરીથી કુકરનું ઢાંકણ ખોલીને ગેસની ફ્લેમ ઓન કરીને ખાંડ, ગરમ મસાલો, લીલા ધાણા ઉમેરીશું। ચટાકેદાર કાઠિયાવાડી શાક તૈયાર છે। રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।